સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે ત્યારે ભાજપે છેલ્લે 14 જેટલી બેઠકો ઉપર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવાને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સ્પર્ધાની અંદર ભાજપ ડરી ગયું છે, એ માટે તેઓ વાંધા અરજીઓ લાવી છે। અમારી લીગલ ટીમ તેને જોઈ રહી છે, જરૂર લાગશે તો અમે આગામી દિવસોમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવાના છીએ। તો બીજી તરફ આપના ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ તેમના ફોર્મ સામે લેવામાં આવેલા વાંધાઓને લઈ ભાજપ પર પ્રહારો કરી સરકારી તંત્ર અને પીપીનો ઉપયોગ કરી વાંધો લેવામાં આવ્યો છે। આમ ઉમેશ મકવાણાએ આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા। જનતા પાર્ટીની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં એક માહોલ બનેલો છે અને આ ભાજપ વિરુદ્ધનો માહોલ છે ત્યારે એન કેન પ્રકારે તટસ્થ ચૂંટણી ન થાય અને સ્પર્ધા જ ન થાય આવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે એની અમને દહેશત હતી અને એટલા માટે ગુજરાતના તમામ ફોર્મમાં નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ન રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી। આમ છતાં 14 જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા, ક્યાંય માન્ય ન રહ્યું। સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના ઝાપટા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી। હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય। ચાર વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો, ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે। આ સ્પષ્ટ બતાવે છે। આજે ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય નીમુબેન બાંભણિયા દ્વારા મારા ફોર્મમાં ચકાસણીમાં વાંધો લેખિત ઉપાડવામાં આવ્યો છે। જેવી રીતના પોતે ગેરહાજર રહ્યા અને સરકારી તંત્રનો, સરકારી પીપીનો માનનીય ઉત્પલભાઈ દવેનો ઉપયોગ કરી અને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો છે। એને જોતાં એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી એ એમની હાર હારી ગઈ છે એટલે ખોટા વાંધા ઉપાડવામાં આવ્યો છે, તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। અને આજે મેં લેખિત માનનીય કલેક્ટરશ્રીને સમય માંગ્યો છે કાલ 11 વાગ્યા સુધીનો અને ચોક્કસપણે જે રીતના તંત્રને દબાવવાની ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એ બિનહરીફ થવાનો અત્યારે એ પ્રયત્ન કરવા જઈ રહી છે પણ એની ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે સરકારી વકીલનો, તંત્રનો ગેરઉપયોગ કરી એની ઉપર દબાણ લાવી અને મારું ફોર્મ રદ કરવાનું જે રીતના પ્રયત્ન કરી રહી છે તેને આમ આદમી પાર્ટી અને હું ઉમેદવાર તરીકે વખોડી રહ્યો છું। જો એમનામાં તેવડ હોય, હિંમત હોય તો લોકશાહીની રીતના ચૂંટણી લડી બતાવે। બાકી ગુજરાતની જનતા, મારી બોટાદની જનતા, ભાવનગરની જનતા આગામી ચૂંટણીમાં આનો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આનો જવાબ આપવા જઈ રહી છે। અને તમે જોયું હોય છે કે ભાઈ નીમુબેન બાંભણિયા પોતે જ્યારે ફોર્મ દેવા રજૂ કરવા આવ્યા ત્યારે મેન્ડેટ પણ રજૂ એમને નહોતો કર્યો, તેમ છતાં પણ મેં વ્યક્તિગત રીતના વાંધો નહોતો ઉપાડ્યો। જ્યારે ફોર્મ રજૂ કરવા અને મેન્ડેટ દેવા આવ્યા ત્યારે એના ટેકેદારને હરુભાઈ ગોંડલિયા દ્વારા એમનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું અને હરુભાઈ ગોંડલિયા સાહેબ જે પોતે ઉમેદવારના ટેકેદાર ન હોવા છતાં પણ એમને ફોર્મ રજૂ કર્યું, તેમ છતાં મેં એક લોકશાહીનું પર્વ સરસ મજાનું ઉજવાય તેમ છતાં મેં એમના ફોર્મમાં વાંધો નથી ઉપાડ્યો। પણ એમાં જોતાં એવું લાગે છે કે ભાઈ નીમુબેન બાંભણિયા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી એક ડરી ગઈ છે એટલે ફોર્મ રદ કરવાનું સુનિયોજિત કાવતરું કરી રહી છે। પણ આનું ચોક્કસપણે અમે કાલે જવાબ રજૂ કરવાના છીએ।